સુરેન્દ્રનગરના લખતરના ઉગમણા દરવાજા પાસે રહેતા અનાજ કરિયાણાના જૂના વેપારી અને લખતરના વતની સરગસ્વ કંચનભાઈ છગનભાઈ પ્રજાપતિના પુત્ર હિંમતભાઈ કરશનભાઈ પ્રજાપતિ, જેઓ હાલ ભુજ ખાતે રહેતા હોય, પરિવારના 4 સભ્ય પુત્ર વિમલભાઈ, પુત્રવધુ બંસીબેન, પૌત્રી વૃષિકાબહેન અને પૌત્રા આર્યનકુમાર ધર્મ સંસ્કાર અને ગુરુ ભગવંતીનો પ્રેરણાથી જૈન ભગવતી દીક્ષા અંગીકાર કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે। ત્યારે લખતર શહેરના પ્રજાપતિ સમાજમાં સૌ પ્રથમવાર દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આજરોજ લખતર ખાતે વર્ષીદાન યાત્રા, આશીર્વચન, બહુમાન સમારોહ, નવકારશી સંઘ, જમણ, પ્રજાપતિ જ્ઞાતિ સમૂહ ભોજન સહિતના વિવિધ કાર્યક્રમનું શ્રીમતી વસુમતીબેન હિંમતલાલ જૈન ભુજ લાભાર્થી પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે લખતરના ઉગમતા દરવાજાથી વાજતે ગાજતે મુમુક્ષુઓનો વર્ષીદાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। લખતર ખાતે યોજાયેલ વર્ષીદાન યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।